શું નિયમો માત્ર પ્રજા માટે જ હોય છે? શું નિયમોની મર્યાદા નેતાઓને લાગુ નથી પડતી? આવા સવાલો ઉઠી રહ્યા છે અને આવા સવાલો સર્જાવા પાછળનું કારણ છે વડોદરામાં સામે આવેલી એક ઘટના. જુઓ આ દ્રશ્યો. ગણેશ વિસર્જન સમયે નેતાઓની આ ઘોર બેદરકારી. ન લાઈફ જેકેટ, ન કોઈ તકેદારી, ન સલામતીના કોઈ સાધનો, બસ બિંદાસ રીતે નિયમોનો ઉલાળ્યો વાળીને નેતાઓ નિયમોની એસી તેસી કરી રહ્યા છે. ગણેશ વિસર્જન સમયે તંત્ર નિયમોને જડ બનીને વળગી રહ્યું છે. પીઓપીની મૂર્તિ નહીં, 9 ફૂટથી ઊંચી મૂર્તિ નહીં, ફરજિયાત મંજૂરી લેવા જેવા અનેક નિયમો પ્રજા પર થોપી દેવામાં આવ્યા અને પ્રજાએ હરખભેર આ નિયમોનું પાલન પણ કર્યું. પરંતુ જુઓ આપણા નેતાઓ જે ભૂલ્યા છે નિયમો, આપણા નેતાઓ ભૂલ્યા છે આ ભાન અને કહેવાતા સરકારી બાબુઓ પણ નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ રહ્યા છે. આ દ્રશ્યો તેની સાબિતી છે. તો આપને જણાવી દઈએ કે વડોદરામાં ગણેશ વિસર્જન સમયે સાંસદ હેમાંગ જોશી, ધારાસભ્ય કેયુર રોકડિયા, પૂર્વ સાંસદ રંજન ભટ્ટ, પૂર્વ મેયર ભરત ડાંગરે તરાપા પર ચડીને તળાવની વચ્ચોવચ્ચ જઈને ગણેશ મૂર્તિનું વિસર્જન કર્યું. હવે અહીં સવાલ એ સર્જાય છે કે જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો શું નિયમો માત્ર પ્રજા માટે જ હોય છે, નેતાઓ માટે નથી હોતા? કેમ અધિકારીઓ પણ નિયમ ભંગના મુખ પ્રેક્ષક બનીને રહ્યા? ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં વડોદરા શહેરમાં ભાજપના નેતાઓ આવી અનેક દુર્ઘટનાઓનો શિકાર બની ચૂક્યા છે. ખુદ મેયર પણ આજવા સરોવરમાં ડૂબતા ડૂબતા બચ્યા હતા. ત્યારે આશા રાખીએ કે તંત્ર માત્ર પ્રજાને જ નિયમોની ચાબુક ન ફટકારે, નેતાઓને પણ નિયમોનું ભાન કરાવે.